નર્મદેહર આજે અમે પરિક્રમા પૂર્ણ કરી છે અને પૂર્ણ કરી અને લગભગ આજે અમે કાલે સાંજે લગભગ 9 વાગતાના આવી ગયા હતા. રાત્રે 9 વાગે આવી ગયા હતા. 9 વાગ્યા પછી અમે આવીને ભોજન પાણી કરી અને આરામ કર્યો હતો. ત્યારે સવારે મૈયાની અંદર દર્શન અને સ્નાન કરી અને જે પણ વિધિ હતી તે વિધિ પૂર્ણ કરી અને મૈયાની પરિક્રમા અમે ઓમકારેશ્વરથી ઉઠાવી હતી, જે 4200 કિલોમીટરની અંતર છે. તે અંતરની અંદર અમે આ પરિક્રમા ઓમકારેશ્વર આવી કમ્પ્લીટ પગપાળા પૂર્ણ કરી અને માતાજીને જળ ચડાવી તથા મહાદેવને જળ ચડાવી અને પરિક્રમા પૂર્ણ કરી છે. માતાજીએ આપણને ખરેખર પૂરેપૂરો સપોર્ટ અને સાથ આપ્યો છે કે જે મૈયાને ક્યાંય પણ અમને ભૂખે નથી રાખ્યા, તરસે નથી રાખ્યા અને જંગલની અંદર પણ અમને ખરેખર ભોજન મળ્યું છે. એટલે આપણે મૈયાનો આભાર માની છીએ અને મૈયા ખરેખર હાજરા હાજર છે અને દરેકનું ધ્યાન રાખે છે મૈયા. એટલે આપણે એમને સાચા હૃદયથી નમન કરીશું અને અમારો સૌભાગ્ય કે મા નર્મદાના દર્શન કરવા મળ્યા અને એમની જે દયા હતી અમારા ઉપર તે દયા થઈ તો અમે પરિક્રમા પૂર્ણ કરી અને જળ ચડાવી અને અમે અહીંથી જે ગુજરાતી આપણે પરિક્રમાવાસીઓ હતા, વાપીના હતા, અમદાવાદના હતા, હું મહેસાણાનો હતો, પાલોદર ગામનો. તો અમે મહાકાલેશ્વર ઉજ્જૈન દર્શન કરવા માટેની ઈચ્છા થઈ તો બધા મહાકાલેશ્વર સવારે 10 વાગે નીકળી ગયા હતા. તો ત્યાં ગયા અને મહાકાલેશ્વરના ખરેખર ભાગ્યની અંદર હતા તો દર્શન પણ થઈ ગયા મસ્ત. અને દર્શન કરી ત્યાં ભોજનની વ્યવસ્થા હતી, ભોજનની વ્યવસ્થા પણ અમે લીધી અને ભોજન પણ કરી. ભોજન કરી અને ત્યાંથી અમે જે ઉજ્જૈનથી જે વાપીવાળા હતા એ બીજી તેમની ગાડીની અંદર નીકળી ગયા અને અમે જે 2 જણા હતા અમદાવાદ અને આપણે પાલોદરના, તો અમે 2 જણા ત્યાંથી ઉજ્જૈનથી ડાયરેક્ટ સુરત જે લક્ઝરી આવતી હતી તે લક્ઝરીની અંદર બેઠી ગયા છીએ. અત્યારે હાલ લક્ઝરીની અંદર જ છીએ. તો આ નજારો તમે જે જોઈ શકો છો અને જે વિડીયો છે તે લક્ઝરીની અંદરથી જ ઉતારવામાં આવેલો છે અને ખરેખર આ એક અદ્ભુત આનંદ છે. અને માની પરિક્રમા સંપૂર્ણ પૂરે એટલે કે મહિનાની અંદર લગભગ 7-8 દિવસ બાકી રહ્યા છે, કંઈ વધારે રહી નહીં. એટલે 5 મહિના પૂર્ણ થયા છે. 5 મહિનાની અંદર પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે. એટલે માને નમન છે, આપણા ગુરુદેવને પણ નમન છે, મા કુળદેવીને પણ નમન છે અને ખરેખર બધા આપણા જે પણ વડીલો મિત્રો આ બધાની જે દયા હતી અમારા ઉપર એ પણ એમને પણ નમન છે. અને દરેકને બધાને મારા નર્મદેહર જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો અત્યારે હાલ આપણે ઇન્દોરની અંદરથી નીકળી રહ્યા છીએ લક્ઝરીની અંદર. લક્ઝરી ઇન્દોર પહોંચી જઈ છે. અહીંથી જે ઉજ્જૈનથી જે લક્ઝરીનું ભાડું હતું એ ડાયરેક્ટ સુરતનું 800 રૂપિયા ભાડું છે, સ્લીપર કોચ. તો જે પણ કોઈ આવાવાળા વ્યક્તિઓ હોય પરિક્રમામાં
અને પરિક્રમા કરવા માટે આવવાનું હોય તો તેમને મહાકાલેશ્વર પણ જવું હોય ઉજ્જૈન તો ડાયરેક્ટનું ભાડું 800 રૂપિયા સ્લીપર કોચનું છે, બરાબર. તો તમે આવી શકો છો દર્શન કરવા માટે, અને ખૂબ અનેરો લાવો છે આ. તો આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ, આપણી પરિક્રમા પણ પૂર્ણ થઈ ગઈ છે. તો બધાને નર્મદે હર, જય મહાકાલ, જય મહાકાલ.